દમણના દરિયામાં 800 મીટર દૂર સુધી માનવરહિત રેસ્ક્યુ રોબોટ બોટ વ્યક્તિને બચાવી શકશે। પ્રવાસન સ્થળે દરિયામાં ડૂબતા લોકોને બચાવવા લાઇફગાર્ડની ટીમ આધુનિક સાધનોથી સજ્જ। કેન્દ્ર શાસિત દમણ સમગ્ર દેશમાં પ્રવાસન માટે જાણીતું ડેસ્ટિનેશન બની ગયું છે। દમણનો દરિયો અહીં આવતા પ્રવાસીઓને ખૂબ જ આકર્ષતો રહ્યો છે। જોકે ચોમાસા દરમિયાન આ દરિયામાં ભારે કરંટ જોવા મળતો હોય છે, તેમજ ભરતીના સમયે વિનાશક મોજાઓ પણ જોવા મળે છે। ત્યારે બહારથી આવતા પ્રવાસીઓને આ દરિયો કેટલો જોખમી હોય છે તેનાથી અજાણ હોય છે અને તેના કારણે તેઓ દરિયામાં ડૂબવાની પણ ભૂતકાળમાં અનેક ઘટનાઓ બની છે। જોકે હવે દમણ પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારે આવેલ બીચ ઉપર સુરક્ષા તૈનાત કરવામાં આવી છે। દમણના જંપોર, દેવકા સહિતના બીચ ઉપર લાઇફ ગાર્ડ કરવામાં આવ્યો છે। અગાઉ આ લાઇફ ગાર્ડ પાસે માત્ર મર્યાદિત સુવિધાઓ હતી, પરંતુ હવે આ લાઇફ ગાર્ડની ટીમ આધુનિક સાધનોથી સજ્જ છે। આ ટીમ પાસે હવે લાઈફ સેવિંગ રોબોટ બોટ છે। દમણના દરિયામાં 800 મીટર દૂર સુધી આ રોબોટ બોટ રેસ્ક્યુ ઓપરેશન કરી શકશે। ગમે તેટલા ઘૂઘવતા સાગરમાં માનવરહિત રેસ્ક્યુ રોબોટ બોટ ડૂબતા વ્યક્તિને બચાવી શકશે। આ આધુનિક મશીન એવી રીતે નિર્માણ કરવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આસાનીથી તેને 2 હાથ વડે પકડી શકે છે। તેમજ આ બોટમાં લીલી લાઇટ પણ લગાવવામાં આવી છે, જેથી ડૂબતો વ્યક્તિ તેને સરળતાથી જોઈ શકે અને તેનો જીવ બચી શકે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।